આંતરજ્ઞાતિ લગ્નમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે। ખેડાની પાટીદાર દીકરીએ રબારી યુવક સાથે કર્યા છે લગ્ન। માતાએ દીકરીને પરત લાવવા માટે આજીજી કરી હતી। પાટીદાર દીકરીને લઈ પાસ એસપીજીનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે। પાટીદાર દીકરીની થઈ છે હત્યા। આલવા પડે મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય। મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો તો કે બે દિવસ એવું ના ચાલે સાહેબ। એવાય જરની ખોવાય તારની બે દિવસ એવું તો હોતું હશે સાહેબ। આ તો રમકડું છે તે બે દિવસ હોય। એમને કહો મારી છોકરી મને તરત પાછી આલે। ના મારી છોકરી તો કોલેજ કરે ને, એ તો ડમ્ફરનો ડ્રાઈવર છે સાહેબ। એ તો 7 ધોરણે પાસ નહીં। અમને તો એવી શંકા છે કે આજ સુધી પછી કોઈ દિવસ અમને એવી ખબર નહીં આવી કશું ને, એટલે મારી છોકરીને કઈ અસામાજિક તત્વ થયું હોય તો શી ખબર। જે પણ છોકરો લઈ ગયો છે એની ઉંમર 32 વર્ષની છે। હા એવું જાણવા મળ્યું। ઉંમર 18 વર્ષની। હા આ વિષય જ્યારે તમારી સામે આવ્યો, તમે બીજી રીતે પણ તપાસ કરી હશે, ત્યારે શું તમે ત્યાં એમના પરિવારજનોને પણ તમે આ વાત મૂકી હશે તો શું કીધું એમને? એ તો આજ કહ્યું કે અમારે આમ તો છૂટું કરવાનું થાય તો 25 લાખ રૂપિયા જોઈએ સાહેબ। અમારો થોડો સમાજ છે હોય તો અમે 25 લાખ આલે અને અમારી જોડે એ તો ના, એ વિષય અત્યારે આપણે જાણવાનું તપાસ ચાલુ છે। તમારી સરકાર પાસે અને સમાજ પાસે શું અપેક્ષા છે? મારે તો એ જ અપેક્ષા છે સરકાર પાસે અને સમાજ પાસે કે મારી છોકરી મને પાછી જ આપો। હર હાલમાં અત્યારે પણ પાછી જ જોઈએ। સરકાર પાસે આપીશું।